તમારી દીકરીઓને તમે ચડાવતા નહીં. શિખામણ આપજો એને. એની વિદાય કરો ત્યારે શિખામણ આપજો. બાપ, તારા શાસ્ત્રે કદાચ તારે કટુવેણ સાંભળવું પડે તો સાંભળી લેજે. ક્યારે સુસાઇડ કરવાના વિચાર ન કરતી કે પાછી ઘરે ન આવતી. જો પાછી આવીશ ને તો તારા બાપને નીચું જોવું પડશે કે ફલાણાની દીકરી પાછી આવી. શું સંસ્કાર આપ્યા હશે. લોકો કેટલા વિચારો કરતા હોય છે. પહેલેથી જ સારા સંસ્કારો આપે. ના સંસ્કારની વાતો બહેનો ઉપર વધારે ભાર એટલા માટે દઉં છું કારણ કે બહેનો દીકરીની નજીક વધારે હોય છે. બાપ ન કહી શકે એની દીકરીને. બાપ અને દીકરીનો પ્રેમ અલગ છે. માં એને કડક શબ્દમાં કહીએ કે બેટા તારે આ ન કરાય. સંધ્યા આરતી પછી દીકરી તારે બહાર ન આટો મરાય, બહાર ન જવાય. તારે ઈ માં કહીએ કે બાપ ન કહી શકે. અત્યારની ટેકનોલોજીનો યુઝ, ફોનનો મોબાઈલનો ઉપયોગ તારે વધારે ન કરાય બેટા. જરૂર પૂરતો કર. આજ મેના રાણી માં પાર્વતીને શિખામણ આપે છે, હે દીકરી, ત્યાં સુખ આવે, દુઃખ આવે કે કોઈ પ્રશ્ન આવે તો સહન કરજે. ખૂણામાં જઈને બે આંસુડા પાડી લેજે, તારું હૈયું હળવું થઈ જશે. ક્યાંય ગામમાં ઢંઢેરો ન તૂટતી કે પાછી ન આવતી. એક સ્ત્રીનું જીવન પરાય હોય છે. સ્ત્રી ક્યારેય સ્વતંત્ર નથી હોતી. નારી ક્યારેય સ્વતંત્ર નથી હોતી. નાનપણમાં માતા પિતાની આજ્ઞા હેઠળ રહેવું પડે છે. એક સ્ત્રીને, એક નારીને, એક દીકરીને નાનપણમાં માતા પિતાના હાથ નીચે રહેવું પડે છે. પરણ્યા પછી પતિના હાથ નીચે રહેવું પડે છે. અને વૃદ્ધ થાય ત્યારે દીકરાના હાથ નીચે રહેવું પડે છે. પરાધીનતા નથી દીકરીમાં. અને એટલા માટે એને નારી શક્તિ કીધી છે કે સૌથી મોટી જો કોઈ શક્તિ હોય, નારી તું ના રાયણી. શા માટે કીધું? આટલા માટે કે ક્યારેય સ્વતંત્ર નથી. બીજાનું હિત ઈચ્છે છે, બીજાનું સારું ઈચ્છે છે. જગદંબાને સાસરે જતા માતા શિખામણ આપે છે. શું કહે છે? કરેવું સદા સંગ કરપાદ પૂજા. એ દીકરી, શંકરને તારા ઈશ્વર માનજે, પતિ માનજે. તારો પતિ છે એ જ ઈશ્વર છે. આપણે પણ આપણી દીકરીને એ જ કહેવાનું કે તારો પતિ એ જ ઈશ્વર છે. પતિ ધર્મ પેલો, નારી ધર્મુ પતિ દેવ. નારીનો પેલો ધર્મ, પ્રથમ ધર્મ એના પતિની સેવા કરવી. કદાચ ઈશ્વર આવે ને, ઈશ્વરને કહેવાનું ઘડીક ઉભા રહો, અત્યારે હું મારા પતિની સેવામાં છું. આ નારીનો ધર્મ શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. શિવપુરાણ પુરાવો આપે છે. નારી ધર્મ પતિ દેવ બચન કહતે ભરે લોચન બારી બહુરી लाई उरे लीही कुमारी कत बीदी सृजी नारी जग माही पराधीन सपने सुखना। पराधीन होय छे नारी,
સપનામાં સુખનો વિચાર ન કરવો. નારીએ ક્યારે સપનામાં સુખનો વિચાર ન કરવો. પરાધીન છે એટલા માટે નારી તું નારાયણ છે. પરાધીન સપને હું સુખના કકબીર સૂરે નારી જામાહી. હે બેટા, હે માં પાર્વતી, પરાધીન સપને સુખના. તું સુખનો વિચાર ન કરતી કે મારે આ જોશે, મારે આ જોશે, મારે આ જોશે. સાસરે જાય સુખનો વિચાર ન કરતી. અત્યારે 99% બહેનો એક જ ફરિયાદ હોય છે, મારો પતિ મને ફરવા નથી લઈ જતો. શું કરવું છે ફરીને? હા, એને સમય તમને લઈ જાય, ન લઈ જાય એવું નથી કહેતો, લઈ જાય. બેનો માંગણી કરો કોઈ પણ વસ્તુની તો સમય સંજોગ જોઈને કરજો. અમારી તમને ખાસ વિનંતી છે, તમારા પતિનો સમય જોઈજો. સમય સારો છે, એના ખીચામાં છે પૈસા, અથવા તો પૈસા છે તો એની પાસે સમય છે, આ બધું જોઈને તમે માંગણી કરજો. અત્યારની બહેનો જોતી નથી જાજુ. બસ મારી બહેનપણીએ બુટી કરાવી સોનાની, મારે કરાવી છે. અરે જોવો, થોડું વિચારો. આ બધું સીમિત સુખ છે. પહેલા મેં વાત કરી, સુવર્ણમાં સુખ નથી, હરવા ફરવામાં સુખ નથી, સારું પહેરવામાં સુખ નથી. તમારા પતિનું માન વધે એમાં તમારું સુખ છે. એક ગામની અંદર સભા ભેગી થઈ.